વેલકમ ટુ માય મિની બ્લોગ. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો સવાર પડી ગઈ છે અને મારું રેગ્યુલર રૂટીન કામ ચાલી રહ્યું છે અત્યારે. અને બ્રેકફાસ્ટમાં મેં મસ્ત મજાનો ચણાનો પુડલો બનાવ્યો હતો. અને હા, પુડલો બનાવો કે ઢોસા બનાવો એ આપણી લાઈફના જેવું છે. પેશન્સ હોય ને તો પુડલોય મસ્ત ઉતરે, અને પેશન્સ હોય ને તો લાઈફમાં બધું કામ પણ મસ્તાન રીતે થાય. અને જો તૈયાર થવામાં બી પેશન્સ હોવો બહુ જરૂરી છે. શાંતિથી મસ્ત તૈયાર થઈને ઓફિસે પહોંચવાનું, ખાવા પીવાનું અને રેગ્યુલર કામ કરવાનું. સાહેબ જુઓ તમે પણ ફ્રેન્ડ્સ, ક્યારેય છે ને કોઈની ઉપર ગુસ્સો તો કરવો જ ના જોઈએ. કારણ કે સામેવાળાની વ્યક્તિ ઉપર આપણે ગુસ્સો કરીએ અને એ સામેથી હસીને આન્સર આપે ને, તો એવું નહીં સમજવાનું કે એ ગાંડો છે, પણ એના મગજમાં શું ચાલી રહ્યું છે એ સમજવું બહુ જ અઘરું છે. સો આપણે સમજવું જોઈએ કે કોઈની ઉપર ગુસ્સો તો કરવો જ ના જોઈએ. ગુસ્સો કરવાથી કોઈ મતલબ નથી, નુકસાન આપણને જ છે. સો આપણે ખુશ રહેવું હોય ને તો પહેલાં આપણી જાતે સુધરવું પડશે. સો ગુસ્સો નહીં કરવાનો, સમજ્યા? હરે કૃષ્ણ.